નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજની તારીખ 8 નવેમ્બર 2025 અને મહેસાણાથી મુખ્ય સમાચાર મળ્યા છે કે લાંધણજ પોલીસ સ્ટેશન વિસ્તારના લોક દરબારમાં સાંસદ સભ્ય હરિભાઈ પટેલ તેમજ ડીવાયએસપી મિલાપ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આગેવાનો સરપંચો અને નાગરિકોના પ્રશ્નની એસપી હિમાંશુ સોલંકી રજૂઆતો સાંભળી હતી તેમજ લાંધણજ પીઆઈ દ્વારા જુગાર રમતા લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા બદલ માજી સરપંચ મનુભાઈ ગાંડાભાઈ એમણે પીઆઈની પ્રશંસા કરી હતી તેમજ વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ દારૂ બાબતે તેમજ નાની મોટી ચોરી અને ચાઇના દોરીથી લોકોને થતી જાનહાનિ અંગે રજૂઆતો કરાઈ હતી જે રજૂઆતો સાંભળી વિસ્તારમાં આવી નાની મોટી ઘટનાઓ ના બને તે બાબતે કડકમાં કડક પગલાં લઈ ગુનાહિત પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી એસપી હિમાંશુ સોલંકી દ્વારા ખાતરી પણ અપાઈ હતી। લાગણજ પોલીસ સ્ટેશનમાં જે લોક દરબાર યોજાય એ વિશે બે વાતો કહે। આજરોજ લાગણજ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમના અંતર્ગત લોક દરબારનું આયોજન કરવામાં આવેલ જેમાં લાગણજ પોલીસ સ્ટેશન વિસ્તારના લાગુ પડતા ગામોના આગેવાનો હાજર રહેલા તથા જે કંઈ પણ નાના મોટા પ્રશ્નો છે એની ચર્ચા થયેલી અને એ એમના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટેની અમારા તરફથી ખાતરી આપવામાં આવેલ તથા પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી તથા અન્ય સ્ટાફને પણ આ પ્રશ્નો દૂર થાય તે માટે જે જરૂરી સૂચનાઓ આપવાની છે તે સૂચનાઓ આપવામાં આવેલ। સાહેબ, આજે નાની મોટી ચોરીઓના થોડા બનાવો વધી રહ્યા છે એ વિશે આપ સાહેબ શું કહે? ચોરીના જે કંઈ પણ બનાવો બને છે એનું ડિટેક્શન થાય તથા પ્રિવેન્ટિવ મેજર તરીકે સારી રીતના નાઇટ રાઉન્ડ થાય અને નાઇટ રાઉન્ડમાં તમામ એલર્ટ રહે અને એનું યોગ્ય સુપરવિઝન થાય તે માટે તમામને સૂચનાઓ આપવામાં આવે। 14મી જાન્યુઆરી છે, 14મી જાન્યુઆરીના દિવસ અગાઉ એક મહિના અગાઉ આંબલિયાસણમાં ચાઇના દોરીથી કેટલા લોકોના ગળા કપાયા હતા, બરાબર? અને એ જ ચાઇના દોરી આંબલિયાસણમાં શંકા એવી છે કે ફરી પાછી આવી છે, તો 14મી જાન્યુઆરી પહેલાં કોઈ ઘટના ના બને એ માટે પોલીસ તંત્ર શું કામ? કોઈ એક જગ્યાની હું ચર્ચા નથી કરવા માગતો પણ ઉત્તરાયણ પહેલાં જો ચાઇનીઝ દોરી ઉપર મોટાભાગે પ્રતિબંધ હોય છે, આવું કોઈ પણ જગ્યાએ આવી દોરીનું વેચાણ થતું હશે અથવા સંગ્રહ થયેલો હશે તેની પર કાર્યવાહી કરવામાં